સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત જોવા મળ્યો। વિપક્ષે કલેક્ટર કચેરી બહાર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કર્યો। સ્માર્ટ વીજ મીટર પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે વિપક્ષે વિરોધ દર્શાવ્યો। સ્માર્ટ વીજ મીટર નહીં, સ્માર્ટ શાળા બનાવવા વિપક્ષની માંગ। સ્માર્ટ વીજ મીટર નહીં, સ્માર્ટ કચેરી બનાવો, સ્માર્ટ રોડ રસ્તા બનાવો। સ્માર્ટ વીજ મીટરનો રાજ્યવ્યાપી વિરોધ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। સુરત શહેરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યો છે, જેનો વિરોધ છે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે વિરોધ કરવામાં આવી શું વિરોધ છે આપનો અને શા માટે? આજરો આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના ચીટરો છે, સ્માર્ટ મીટરો લાવ્યા છે। આ સ્માર્ટ નથી પણ લૂંટના મીટરો છે, પ્રજાને ઉલ્લુ બનાવવા માટેના મીટરો છે। અમારો વિરોધ એ છે કે ગુજરાતની પ્રજાને આજે જરૂર છે તો મોંઘવારીથી છુટકારાની જરૂર છે, બેરોજગારીથી છુટકારાની જરૂર છે, સ્માર્ટ શાળાઓની જરૂર છે, સ્માર્ટ રોજગારીની જરૂર છે, સ્માર્ટ કચેરીની જરૂર છે। ત્યારે આ સ્માર્ટ મીટરના નામે જે ગુજરાતની સામાન્ય પ્રજાને લૂંટવા માટેનો રસ્તો ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારે ખોલ્યો છે, એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। વિરોધ છે, કઈ રીતનું નુકસાન છે? ભાજપ તો અવનવા પેતરાઓ બતાવે છે, લોકોને કહે છે કે ભાઈ આવી રીતના સ્માર્ટ મીટરથી ફાયદા થાય ને મુખ્ય કારણ આ લોકો આપ્યું હોય સ્માર્ટ મીટર લગાવવાનું તો કહે છે કે વીજ ચોરી અટકાવી શકાશે। તો કયા પ્રકારે આ લોકો કહી શકે કે વીજ ચોરી થઈ રહી છે? પૂરતી વીજળી તો કે પહોંચાડી શકતા નથી। અત્યારે ખેડૂતો પણ રાત્રે પાણી વાળવા જવું પડે, કેમ કે રાત્રે માંડ 2 કલાકની વીજળી આપી શકાય છે। અને હાલની અંદર જેટલા મીટરો લાગેલા છે તમામ મીટરો કામ કરે છે, તમામ લોકો પણ વીજળી ભરે જ છે, વીજળીનું જે બિલ આવે છે ભરે છે, છતાં પણ સ્માર્ટ મીટરનું ગતકડું લાવીને માત્ર પોતાની માનીતી જે કંપની છે એને ફાયદો કરાવવા માટે ને પોતાના કમલમ કઈ રીતના ભરાય અને કેવી રીતના પોતાને ફંડ મળે એના માટેનું આયોજન જે સ્માર્ટનું જે કહેવાય ને સ્માર્ટ મીટરથી લોકોને સ્માર્ટ રીતે લૂંટવાનું આયોજન છે। કઈ રીતે લૂંટાઈ રહ્યા છે પ્રજા? પ્રજાનો ખૂબ વિરોધ છે। આજે આમ આદમી પાર્ટી પણ પ્રજાની સાથે છે અને વિરોધ નોંધાવી રહી છે। ખાસ કરીને સરકારને જે જરૂરિયાત છે એ સ્માર્ટ નથી બનાવતા। સ્માર્ટ શાળાની જરૂર છે, સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે, સ્માર્ટ કચેરીઓની જરૂર છે, ત્યાં સરકાર ધ્યાન નથી આપતી અને એમનો ફાયદો છે, એમના જે પાર્ટનરો છે એમને ફાયદો કરાવવા માટે આજે સ્માર્ટ મીટર લાવી રહ્યા છે। તો પ્રજા ખૂબ ત્રસ્ત છે આનાથી, તો અમે પણ પ્રજાની સાથે છીએ। કઈ રીતે લૂંટાઈ રહી છે પ્રજા? ગુજરાતની 6.5 કરોડની જે આજે જનતા છે તે સ્માર્ટ મીટર જે પ્રીપેડ હોય છે, જેના પાસે ગરીબી રેખા હેઠળ જીવી રહેલા અમુક કેટલા એવા પરિવાર છે જેના પાસે એટલા પણ પૈસા નથી હોતા કે રોજિંદા જીવન એ લોકો જીવી શકે, પણ એ લોકો જ્યારે મહિને રિચાર્જ કરવાનું આવશે ત્યારે આ વસ્તુ એ લોકો માટે આપઘાતજનક બની રહેશે ભવિષ્યની અંદર, કેમ કે એ લોકો પાસે એટલા પૈસા ના હોય કે તરત ને તરત રિચાર્જ કરી શકે અને લાઇટ વગર એ લોકો કેવી રીતના જીવી શકે। જ્યારે ખેડૂતની વાત કરીએ ત્યારે ખેડૂતો પાસે પણ એવા પૈસા ના હોય કે હર મહિને પ્રીપેડના જેમ રિચાર્જ કરી શકે। જોઈ શકાય છે વિરોધનો સૂર છે અને વિરોધના સૂર વચ્ચે સ્માર્ટ મીટર હટાવવાની માંગ કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે રાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।